ગાર્ડન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તારીખ 26/1/2021 મંગળવાર. બાળકો, આજે શું છે ખબર છે ને તમને? આજે શું છે? 26મી જાન્યુઆરી. દર વર્ષે તો આપણી શાળામાં એન્યુઅલ ફંક્શન 26 જાન્યુઆરીએ રાખતા હોઈએ છીએ. આપણને એ પ્રોગ્રામમાં બહુ મજા આવે છે, પરંતુ આપણે આ વખતે લોકડાઉનના હિસાબે આ કંઈ પ્રોગ્રામ રાખી શક્યા નથી, કારણ કે તમે શાળાએ જ આવતા નથી, તો તમને તૈયારી પણ કરાવી શકાણી નથી. દર વર્ષે તો આપણે 1 મહિનો અગાઉ તો આ પ્રોગ્રામની તૈયારી પણ કરતા હોઈએ છીએ, બરાબર? તો ચાલો હવે આવતે વર્ષે આપણે સરસ મજાનો પ્રોગ્રામ કરીશું, બરાબર? તો જુઓ, ધોરણ 3 ગુજરાતીમાં આપણે પાઠ 7મો શીખીએ છીએ. શું છે પાઠ? એક છલાંગે દરિયો કૂદ્યો. આ પાઠ શેનો છે? હનુમાનજીનો છે, બરાબર? તો જુઓ, હવે આપણે પાઠ્યપુસ્તકમાં તેના સવાલ જવાબો અને બધું શીખી ગયા છીએ. સ્વાધ્યાય પોથીમાં પણ આપણે શરૂ કરી દીધું છે. આની પહેલાંના લેક્ચરમાં આપણે 1 થી 10 પ્રશ્નો શીખ્યા હતા. હવે આજે આપણે 11મા પ્રશ્નથી શરૂઆત કરવાની છે, બરાબર? તો જો 11મો પ્રશ્ન શું છે કે નીચે 2 શબ્દો આપ્યા છે. આ બંને શબ્દો પૈકી એકનો ઉપયોગ કરીને પહેલાં એક વાક્ય બનાવો અને ત્યારબાદ બંને શબ્દનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવવાનું છે, બરાબર? તો જુઓ, પહેલું છે, હવે જો આપણને 2 શબ્દો આપ્યા છે, તળાવ અને ઊંડું. તો આપણે પહેલાં એક શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવીએ. ગામની સીમમાં તળાવ છે. અને બીજું વાક્ય કેવું બનાવવાનું છે? બંને શબ્દનો ઉપયોગ કરીને. તો ગામની સીમમાં ઊંડું તળાવ છે, બરાબર? હવે જો બીજું છે દરિયો અને ઊંડો. તો સોમનાથમાં દરિયો છે. અને પછી કેવું વાક્ય બનશે? સોમનાથમાં ઊંડો દરિયો છે, બરાબર? એના પછી છે ત્રીજો શબ્દ કૂદકા અને ઊંચા. તો એનું વાક્ય છે પહેલું, છોકરાએ કૂદકા લગાવ્યા. અને બીજું વાક્ય કેવી રીતે બનશે? છોકરાએ ઊંચા કૂદકા લગાવ્યા. ચોથું છે જંગલ અને ગાઢ. તો ગિરનારમાં જંગલ છે. અને બીજું વાક્ય કેવું બનશે? ગિરનારમાં ગાઢ જંગલ છે. એટલે ટૂંકમાં પહેલાં એક શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું અને પછી બંને શબ્દનો સાથે ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું. હવે 5મું જુઓ, લાંબો અને અજગર. તો રસ્તામાં અમે અજગર જોયો. બીજું વાક્ય કેવું બનાવવાનું? રસ્તામાં અમે લાંબો અજગર જોયો. એના પછી છે દૂર અને. તો પહેલું વાક્ય ગામ દૂર છે. તો ગામ દૂર છે અને રસ્તો ખાડા ટેકરાવાળો છે. હવે છત્રી અને ધોધમાર. તો વાક્ય કેવું બનાવશું? પહેલું, ધોધમાર વરસાદ પડ્યો. તો બીજું વાક્ય, ધોધમાર વરસાદમાં અમારી છત્રી કામ ન લાગી, બરાબર? હવે જો એક કોષ્ટક આપેલું છે, એમાં કોણ બોલે છે અને ક્યાં છે એ બધું આપણે શીખવાનું છે. તો જુઓ, પાઠ્યપુસ્તક પાના નંબર 113 અને 14 પરના ગીતમાં આવતા શબ્દોને નીચેના કોઠામાં ગોઠવવાના છે. આપણે પાઠ્યપુસ્તકમાં એક નાનું એવું ગીત હતું, એનું આપણે કોષ્ટક પૂરવાનું છે. માણસનું નામ, સ્થળ અને ક્રિયા. તો પહેલું છે સીતા. તો કયા સ્થળે હતા? અશોકવનમાં. હવે અને તો તે શું કરે છે? તો કે રામના વિયોગની વેદના સહે છે. હવે સીતા. તો સીતા ક્યાં હતા? અશોકવનમાં. અને રામને વહેલા મોકલવાનો સંદેશો કહે છે. ત્રીજું છે રાવણ. તો રાવણ ક્યાં હતો? લંકા નગરીમાં. તો દગા ભરેલી રાક્ષસોની ભૂમિ, બરાબર? હવે જો કોષ્ટકની મદદથી નીચેના પ્રશ્નોના જવાબ લખો. પહેલું છે રામને સંદેશો કોણ આપશે? તો એનો જવાબ છે રામને સંદેશો હનુમાનજી આપશે. બીજું, સીતા ક્યાં છે? તો સીતા અશોકવનમાં છે. ત્રીજું છે સીતા શું સહન કરી રહ્યા છે? તો કે સીતા રામના વિયોગની વેદના સહન કરી રહ્યા છે. ચોથું છે લંકાનો રાજા કોણ છે? કોણ છે લંકાનો રાજા?
તો કે લંકાનો રાજા રાવણ છે. 5મું છે રામના વિયોગમાં કોણ દુઃખી છે? તો કે રામના વિયોગમાં સીતા દુઃખી છે. બરાબર. હવે જો 13મો પ્રશ્ન છે નીચે આપેલા વાક્યો ધ્યાનથી વાંચો. આ વાક્યને આધારે શું કહી શકાય તે જણાવો. આ માટે 4-5 મિત્રો જૂથમાં ચર્ચા કરો અને સાચો જવાબ લખો. હવે જો એકને એક વાક્યના તમને 3 વાક્યમાં જવાબ આપ્યા છે, પરંતુ આપણે જે સાચું છે એ જ આપણે લખવાનું છે. પહેલું ઉદાહરણ આપ્યું છે, એ વીંટીથી તો માતાએ મને ઓળખ્યો. તેનો સાચો જવાબ શું છે? હનુમાને વીંટી બતાવી એટલે સીતાજીએ તેમને ઓળખ્યા. આ વાક્ય સાચું છે. બીજું છે, પ્રભુ આપણાથી દૂર રહીને માતાજી કેવી રીતે મજામાં હોય? તો આ વાક્યનો સાચો જવાબ છે સીતા દુઃખી છે. બીજું, માતાને પ્રભુ પર કેવો અડગ ભરોસો? તો એનો સાચો જવાબ છે સીતાને રામ પર ડગે નહીં એવો વિશ્વાસ છે. બરાબર. એના પછી છે 1000 રાવણ કે લાખો રાક્ષસો આવશે તો પણ સીતાનો વાળ વાંકો નહીં કરી શકે. તો આનો સાચો જવાબ કયો છે? સીતા પોતે એટલા શક્તિશાળી છે કે કોઈ એમને નુકસાન ન કરી શકે. બરાબર. એના પછીનું છે સાહેબ ગીત ગાય એટલે બધું કામ પડતું મૂકીને એમને સાંભળતા રહીએ. તો એનો જવાબ છે સાહેબ બહુ સરસ ગાય છે એટલે સાંભળવાની બહુ મજા આવે છે. એના પછી છે રોહન દોડે તો સસલાને પણ પાછળ પાડી દે. તો આનો જવાબ શું છે? રોહન સસલા કરતાં પણ વધુ ઝડપથી દોડે છે અથવા દોડી શકે છે. બરાબર. હવે જો પ્રશ્ન 14. વાર્તાનું ચિત્ર ધ્યાનથી જુઓ અને તમને ચિત્રમાં શું દેખાય છે તેની ચર્ચા તમારા મિત્ર સાથે ચર્ચા કરો. ચર્ચા બાદ મિત્રો સાથે મળીને ચિત્રો વિશે 3 વાક્યોનો ફકરો લખશે. તો બાળકો તમારે આ કયું ચિત્ર છે એ ચિત્ર જોઈને તમારે 3 વાક્યો જાતે બનાવવાના છે. બરાબર. હવે જુઓ 15મો પ્રશ્ન. કૌંસમાંથી શબ્દો ઉમેરીને વાક્ય ફરીથી લખો. તો પહેલું છે બતક માતાએ ઈંડા મૂક્યા. કૌંસમાં શું છે? 5. તો શું આવશે વાક્ય? બતક માતાએ 5 ઈંડા મૂક્યા. બીજું છે ઈંડામાંથી રવનું બચ્ચું નીકળ્યું. તો કૌંસમાં શબ્દ આપ્યો છે રાખોડી અને મોટું. તો એનું વાક્ય છે ઈંડામાંથી રાખોડી રંગનું મોટું બચ્ચું નીકળ્યું. ત્રીજું છે ભાઈ બહેને બતક સાથે રમવાનું બંધ કર્યું. કૌંસમાં છે ચારેય અને કદરૂપા. તો ચારેય ભાઈ બહેને કદરૂપા બતક સાથે રમવાનું બંધ કર્યું. એના પછી છે વાવાઝોડાથી બચવા બતકડું જગ્યા શોધવા લાગ્યું. કૌંસમાં છે સલામત. તો વાવાઝોડાથી બચવા બતકડું સલામત જગ્યા શોધવા લાગ્યું. એના પછી છે દિવસ પછી બતકડું સરોવર પાસે પહોંચ્યું. તો કૌંસમાં આપ્યા છે થોડા, સુંદર અને કદરૂપું. તો થોડા દિવસ પછી કદરૂપું બતકડું સુંદર સરોવર પાસે પહોંચ્યું. બરાબર. આવી રીતે વાક્ય બનાવવાનું છે. જુઓ હવે પ્રશ્ન નંબર 16. કૌંસમાંના શબ્દો કોઈ એક શબ્દનો ઉપયોગ કરીને વાક્ય જોડો. પહેલું છે વાનર સેના એક ડાળથી બીજી ડાળે કૂદે. વાનર સેના ફળ ખાય. તો આ બંને વાક્યોને ભેગા કરવા માટે આપણે બેમાંથી એક શબ્દનો ઉપયોગ કરીને વાક્ય જોડવાનું છે. તો વાનર સેના એક ડાળથી બીજી ડાળ કૂદે અને ફળ ખાય. બરાબર.
બીજું છે મારાથી હવે નહીં દોડાય, હું થાકી ગઈ છું. કૌંસમાં છે પણ, અથવા અને કારણ કે. તો મારાથી હવે નહીં દોડાય કારણ કે હું થાકી ગઈ. આપણને ખબર પડી જવી જોઈએ કે કયો શબ્દ ઉમેરવાથી વાક્ય સાચું બને. બરાબર. ત્રીજું છે જગ્ગુની પકડ છૂટી ગઈ, બધા વાંદરા પાણીમાં જઈને પડ્યા. તો શું આપણે જોડવું પડશે? તેથી. તો જગ્ગુની પકડ છૂટી ગઈ, તેથી બધા વાંદરા પાણીમાં જઈને પડ્યા. હવે છે ચોથું, હંસને ધ્રાસકો પડ્યો, હવે કાચબો મરી જશે. તો આમાં શું જોડવાનું છે? કે હંસને ધ્રાસકો પડ્યો કે હવે કાચબો મરી જશે. બરાબર. એના પછી છે કાચબાભાઈ તો છેક ઊંચેથી પડ્યા, મરી ગયા નહીં, તેમણે પેરાશૂટ પહેરેલું. તો જુઓ, કાચબાભાઈ તો છેક ઉપરથી પડ્યા છતાં મરી ગયા નહીં, કારણ કે તેમણે પેરાશૂટ પહેરેલું. આપણે કૌંસમાં જે શબ્દનો ઉપયોગ કરવાનું કીધું છે, એમાં જે ઉપયોગી હોય તે શબ્દ ઉપયોગ કરીને વાક્ય જોડવાનું છે. બરાબર. હવે જો એના પછીનો પ્રશ્ન, ઉદાહરણ પ્રમાણે રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને વાક્ય ફરીથી લખવાનું છે. બરાબર. જે લીટી કરી છે એની જગ્યાએ કૌંસનો શબ્દ ઉપયોગ કરવાનો છે. જો પહેલું ઉદાહરણ છે, હરણ છલાંગ મારીને નાસી ગયું. તો કૌંસનો શબ્દ કૂદકો છે, તો હરણ કૂદકો મારીને નાસી ગયું. એ રીતે બીજા વાક્યો, હનુમાનજી દરિયો કૂદીને લંકા પહોંચી ગયા. તો દરિયાની જગ્યાએ કયો શબ્દ ઉપયોગ કરવાનો છે? સમુદ્ર. હનુમાનજી સમુદ્ર કૂદીને લંકા પહોંચી ગયા. બીજું છે, હનુમાનજી શ્રી રામના સેવક તરીકે સીતા માતા પાસે હાજર થયા. તો સેવકની જગ્યાએ કયો શબ્દ વાપરવાનો છે? ચાકર. હનુમાનજી શ્રી રામના ચાકર તરીકે સીતા માતા પાસે હાજર થયા. ત્રીજું છે, રાવણે હનુમાનજીને જેલમાં પૂરવા માટે સૈનિકને કહ્યું. તો જેલની જગ્યાએ શું વાપરવાનું છે? કેદ. તો રાવણે હનુમાનજીને કેદમાં પૂરવા માટે સૈનિકને કહ્યું. એના પછી છે, શ્રી રામનું નામ સાંભળતા જ રાવણને વધારે ગુસ્સો આવ્યો. તો ગુસ્સાની જગ્યાએ કયો શબ્દ વાપરવાનો છે? ક્રોધ. તો શ્રી રામનું નામ સાંભળતા જ રાવણને વધારે ક્રોધ આવ્યો. એના પછી છે, અભિમાની વ્યક્તિની હંમેશા પડતી જ થાય છે. તો અભિમાનીની જગ્યાએ શું વાપરવાનું છે? ઘમંડી. ઘમંડી એટલે પણ અભિમાન જ થાય. ઘમંડી વ્યક્તિની હંમેશા પડતી જ થાય છે. એના પછી છે, દુનિયામાં બધું જ આપણી મરજી પ્રમાણે નથી થતું. મરજીની જગ્યાએ ઈચ્છા શબ્દ વાપરવાનો છે. દુનિયામાં બધું જ આપણી ઈચ્છા પ્રમાણે નથી થતું. બરાબર. એના પછી છે, માણસે હંમેશા મસ્તક ઊંચું રહે તે રીતે જીવવું જોઈએ. તો મસ્તકની જગ્યાએ શું વાપરવાનું છે? માથું. માણસે હંમેશા માથું ઊંચું રહે તે રીતે જીવવું જોઈએ. ચાલો, હવે આપણે શું કરવાનું છે? ગીતડું ગાવાનું છે. લંકા તારી સળગી ગઈ, જે આપણે પાઠ્યપુસ્તકમાં શીખી ગયા હતા. પછી તમે હનુમાનજીનો એક પાત્રે અભિનય કરી શકો. રામાયણમાં શ્રવણની વાર્તા પણ આવે છે, તે તમે મેળવીને ક્યાંકથી વાંચજો. હવે જો, ગદાધારી હનુમાનનું નીચેના જેવું ચિત્ર દોરો, રંગ પૂરો અને તેમના વિશે 5 વાક્યો લખો. જો બાળકો, તમને જો ચિત્ર દોરવામાં ઇન્ટરેસ્ટ હોય, રસ હોય, તો આ હનુમાનજીનું ચિત્ર તમે સ્વાધ્યાય પોથીમાં જે આપણને બોક્સ આપેલું છે એમાં સરસ મજાનું દોરજો અને તેમાં હનુમાનજી વિશે 5 વાક્યો પણ લખજો. બરાબર. તો ચાલો બાળકો, આજે આ પાઠ પણ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો પાછળ જે કોષ્ટક આપેલું છે તમને, એ કોષ્ટકમાં તમારે શું કરવાનું છે? બધા પાઠમાં આવતા શબ્દો અને પાઠમાં ન આવતા શબ્દો તમારે બોક્સમાં સરસ રીતે લખવાના છે. આ કોષ્ટકમાંથી શોધીને તમારે લખવાના છે.
બરાબર. તો ચાલો આપણે આ પાઠ અહીંયા આજે પૂરો કરીએ છીએ. ફરી મળીશું. નમસ્તે બાળકો, આવજો.